પોરબંદર જિલ્લામાં એક સ્કૂલ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તથા સ્ટાફ દ્વારા મતદાર જાગૃતિ અંગે પ્રયાસ થયો હતો, જેમાં મતદારનો સંદેશ આપતી આકર્ષક અને અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર SD ધાનાણીએ શાળાની મુલાકાત લઈ આ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કરાયેલા મતદાન જાગૃતિના સંદેશાની પ્રશંસા કરી અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ મતદાર જાગૃતિનો સંદેશો આપતા જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં નાગરિકોની તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજનાર મતદાનના દિવસે તમામ પાત્ર મતદારો પોતાના અધિકારને ઉપયોગ કરે તે માટે તેમણે અપીલ કરી હતી। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરેલ છે। પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં મતદારો ખૂબ ઉત્સાહભેર ભાગ લે એ માટે સ્વેપ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો અમે કર્યા છીએ અને તેમાં જ પોરબંદર જિલ્લાની એક શાળા દ્વારા બહુ સુંદર રંગોળી ચિત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે। હું તેમને ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે પોરબંદર જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તારીખ 26/4/2026ના રોજ યોજાનાર ચૂંટણીના કામે આપનું મતદાન અવશ્ય કરો।